Jai Shri Krishna, students. Hope you all are good and healthy at your home. In this part, we discuss about setting and hardening of Portland cement and also see some properties of cement. સ્ટુડન્ટ્સ, લાસ્ટ પાર્ટની અંદર આપણે વાત કરી હતી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ સિમેન્ટની અને તેના જે સ્ટેપ્સ હતા એની વાત કરી હતી. હવે આજે આપણે વાત કરીશું સેટિંગ અને હાર્ડનિંગ ઓફ સિમેન્ટની. તો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે સિમેન્ટ જે છે એને વોટર સાથે મિક્સ કરવામાં આવે છે ત્યારે જે છે તેનો સેટિંગ પ્રોસેસ જે છે તેમાં એ સ્ટાર્ટ થવા લાગે છે. એટલે કે સિમેન્ટ જે એક ફ્લુઇડ ટાઈપનું મટીરિયલ હોય છે તેમાંથી ધીરે ધીરે છે એક રિજિડ સ્ટેટ એટલે કે જે સખતપણું જે છે તેમાં આવવા માંડે છે અને તે ધીરે ધીરે જામવા લાગે છે. તો આપણે જોઈએ કે વોટ ઇઝ સેટિંગ એન્ડ વોટ ઇઝ હાર્ડનિંગ. તો when cement contact with water, a hydration reaction begins, resulting in the formation of gel and crystalline product. એટલે કે જેવી સિમેન્ટ જે છે એ પાણીના સંપર્કમાં આવે છે ત્યારે ધીરે ધીરે જે છે તેમાં ક્રિસ્ટલાઇઝેશન થવા લાગે છે અને આ જે સિમેન્ટ અને વોટર છે તે એક જેલ ફોર્મેશન જે છે તેવું મટીરિયલ જે છે બનવા લાગે છે. તો ફર્સ્ટ આપણે વાત કરીએ સેટિંગ ઓફ સિમેન્ટની. સો ધ સેટિંગ ઓફ સિમેન્ટ ટર્મ ઇઝ યુઝડ to explain the stiffening of the cement paste. જ્યારે વોટરને પાણી જે છે એ સિમેન્ટ સાથે મિક્સ કરવામાં આવે છે ત્યારે ધીરે ધીરે જે છે એ સિમેન્ટ છે એ સ્ટીફનિંગ ટુ સ્ટીફ એટલે સખત થવું, જામતું જવું અથવા તો જળ થતું જવું, તે જે છે એ સિમેન્ટ પેસ્ટ એ ધીરે ધીરે જે છે એ બનવા લાગે છે. અથવા તો અહીંયા એક આપણે એવું વસ્તુ કહી શકીએ કે તે સિમેન્ટ જે છે તેની પ્લાસ્ટિસિટી જે છે એ ધીરે ધીરે અહીંયા ગુમાવવા લાગે છે. ત્યારબાદ ઇટ રિફર્સ ટુ અ ચેન્જ ફ્રોમ ફ્લુઇડ ટુ અ રિજિડ સ્ટેટ. એટલે કે અગાઉ જેમ વાત કરી તેમ એ જે ફ્લુઇડ સ્ટેટ છે તેમાંથી તે રિજિડ સ્ટેટ તરફ છે ધીરે ધીરે કન્વર્ટ થવા લાગે છે. એક સોલિડ માસ ટાઈપનું મટીરિયલ જે છે એ બનવા લાગે છે. ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ટુ સ્ટેજીસ. ઇનિશિયલ સેટ વેન ધ પેસ્ટ બિગિન ટુ સ્ટીફન. હવે આ જે સેટિંગ ટાઈમ છે સિમેન્ટનો એ મુખ્યત્વે બે રીતે આપણે કહી શકીએ. એક તો છે એનો ઇનિશિયલ ટાઈમ અથવા તો ઇનિશિયલ સેટિંગ ટાઈમ આપણે જો કહીએ તો એ ક્યારે સ્ટાર્ટ થાય છે કે જ્યારે સિમેન્ટ પેસ્ટ જે છે એ ડાયરેક્ટ વોટરના કોન્ટેક્ટમાં આવ્યા પછી ધીરે ધીરે સ્ટીફ થવા લાગે છે, ધીરે ધીરે જામવા લાગે છે. તો આજે એનો સમય છે એને આપણે કહીએ છીએ ઇનિશિયલ સેટિંગ ટાઈમ અથવા તો ઇનિશિયલ સેટ. અને આ ફાઇનલ સેટ જે છે એ જ્યારે આ સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થઈ જાય છે અને સિમેન્ટ જે છે એ લગભગ સંપૂર્ણપણે સ્ટીફ થઈ જાય છે, સંપૂર્ણપણે જડ થઈ જાય છે અથવા તો સખત થઈ જાય છે, ત્યારે વેન ધ પેસ્ટ બિગિનિંગ્સ ટુ હાર્ડન એન્ડ એબલ ટુ સસ્ટેન સમ લોડ્સ. એટલે કે જ્યારે હવે સિમેન્ટના પેસ્ટને એક રિજિડ સ્ટેટ મળી ગયું છે અથવા તો તેનો ઉપયોગ તમે કન્સ્ટ્રક્શનમાં કરી લીધેલો છે, તો હવે પછી એનો ઉપયોગ કર્યા પછી લગભગ જે છે એ બધી પ્રોસેસ અહીંયા પૂરી થઈ જાય છે ઇનિશિયલ સેટિંગની. તો ત્યારબાદ જે સેટિંગ ટાઈમ શરૂ થાય છે તેને ફાઇનલ સેટ અથવા તો ફાઇનલ સેટિંગ ટાઈમ ઓફ સિમેન્ટ કહેવામાં આવે છે. હાર્ડનિંગ ઓફ સિમેન્ટની તો ઇટ ઇઝ ધ ડેવલપમેન્ટ ઓફ સ્ટ્રેન્થ ડ્યુ ટુ ફોર્મેશન ઓફ ક્રિસ્ટલ્સ. એટલે કે જ્યારે ક્રિસ્ટલાઇઝેશન પ્રોસેસ શરૂ થાય છે ત્યારે જે સિમેન્ટ જે છે તેને સ્ટ્રેન્થમાં વધારો થાય છે જેને હાર્ડનિંગ કહેવામાં આવે છે. હાર્ડનિંગ ઇઝ સ્ટ્રેન્થ ગેઇન વિથ ટાઈમ આફ્ટર ફાઇનલ સેટ. એટલે કે ઇનિશિયલ સેટ પછી ફાઇનલ સેટ જ્યારે સ્ટાર્ટ થાય છે ત્યારે જે છે હાર્ડનિંગ છે એને સ્ટ્રેન્થ જે છે એ ગેઇન કરે છે અથવા તો જે કન્સ્ટ્રક્શન છે એ લાંબો સમય સુધી જે છે એ ટકી રહે તેના માટે થઈને આ પ્રોસેસ જે છે એ ફર્ધર કામ કરે છે. ધ પ્રોસેસ ઓફ હાર્ડનિંગ ઓફ ધ સિમેન્ટ કન્ટિન્યુઅસ ફોર અ ટાઈમ ડ્યુરેશન મોર દેન 1 year. જે હાર્ડનિંગ પ્રોસેસ છે એ લગભગ 1 વર્ષ સુધી ચાલે છે અથવા તો 1 વર્ષ સુધીનો ટાઈમ ડ્યુરેશન છે તેમાં રહે છે. ફોલોઈંગ આર ધ રિએક્શન ઇન્વોલ્વ સેટિંગ એન્ડ હાર્ડનિંગ ઓફ સિમેન્ટ. હવે પછીના જે રિએક્શન આપણે જોશું એ બધા રિએક્શન જે છે તેનો સમાવેશ સેટિંગ અને હાર્ડનિંગ ઓફ સિમેન્ટમાં થાય છે. When cement is mixed with water, the paste becomes rigid within a short time, which is known as the initial setting. આપણે જેમ અગાઉ વાત કરી તેમ કે જ્યારે સિમેન્ટ છે એને પાણી સાથે મિક્સ કરવામાં આવે છે ત્યારે જે પેસ્ટ છે એ કેવી થઈ જાય છે તો કે રિજિડ થઈ જાય છે. રિજિડ એટલે કેવી તો કે જે ફ્લુઇડ સ્ટેટ છે એના પછીની એક રિજિડ કન્ડિશન છે તેમાં એ કન્વર્ટ થાય છે અને આ જે ઘટના છે તેને ઇનિશિયલ સેટિંગ છે એ
ધીસ ઇઝ ડ્યુ ટુ ધ હાઇડ્રેશન ઓફ C3A એન્ડ જેલ ફોર્મેશન ઓફ C4AF. એટલે કે જ્યારે સિમેન્ટ અને વોટર સાથે મિક્સ કરવામાં આવે છે ત્યારે સૌપ્રથમ જે છે ટ્રાયકેલ્શિયમ એલ્યુમિનેટ જે છે એમાં હાઇડ્રોલિસિસની પ્રક્રિયા થાય છે અને આપણને હાઇડ્રેટેડ ટ્રાયકેલ્શિયમ એલ્યુમિનેટ જે છે એ ક્રિસ્ટલાઇન ફોર્મમાં મળે છે. આ પ્રક્રિયા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં હીટ જે છે એ જનરેટ થાય છે. એટલા માટે થઈને આ પ્રક્રિયા કેવી છે તો કે એક્ઝોથર્મિક પ્રક્રિયા છે. ત્યારબાદ ટેટ્રાકેલ્શિયમ એલ્યુમિનોફેરાઇડ જે છે તેનું જેલ ફોર્મેશન થાય છે અને આપણને ક્રિસ્ટલાઇન અને જેલ ફોર્મ જે છે મળે છે. Here dicalcium silicate starts hydrolyzing to tauber monad gel, which is also contributes to the initial setting. એટલે કે અહીંયા ડાયકેલ્શિયમ સિલિકેટ જે છે તેનું હાઇડ્રોલાઇઝિંગ થાય છે ટોબર મોનાઇડ જેલમાં, જે ઇનિશિયલ સેટિંગમાં અગત્યનો ભાગ ભજવે છે. Final setting and also hardening of cement paste is due to the formation of tauber monad gel, which is formed above and crystallization of calcium hydroxide and hydrated tricalcium aluminate. તો કે ફાઇનલ સેટિંગ અને હાર્ડનિંગ ઓફ સિમેન્ટ જે છે એ ફોર્મેશન ઓફ ટોબર મોનાઇડ જેલના અને ક્રિસ્ટલાઇઝેશન ઓફ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રેટેડ ટ્રાયકેલ્શિયમ એલ્યુમિનેટના કારણે મેળવે છે. આપણે જે વાત કરી ઇનિશિયલ સેટિંગ અને ફાઇનલ સેટિંગની, તો એ જ વાતને આપણે સિક્વન્સ ઓફ ચેન્જીસ અથવા તો કેમિકલ રિએક્શન ડ્યુરિંગ ધ સેટિંગ એન્ડ હાર્ડનિંગ ઓફ સિમેન્ટ જે છે એ નીચે દર્શાવેલા ફ્લો ડાયાગ્રામની મદદથી સમજાવી શકીએ. ફર્સ્ટ જે છે સિમેન્ટ અને જ્યારે વોટર મિક્સ કરવામાં આવે છે ત્યારે જે વોટર પેસ્ટ એટલે કે સિમેન્ટ પેસ્ટ જે બને છે તેના એક દિવસની અંદર જે છે એ C3A ટ્રાયકેલ્શિયમ એલ્યુમિનેટનું છે હાઇડ્રેશન શરૂ થઈ જાય છે. C4AF જે છે તેનું જેલેશન સ્ટાર્ટ થઈ જાય છે. એના 7 દિવસ પછી જે જેલેશન ઓફ C3S જે છે ટ્રાયકેલ્શિયમ સિલિકેટ એ સ્ટાર્ટ થઈ છે. હાઇડ્રેશન હાઇડ્રોલિસિસની પ્રક્રિયા જે છે એ સ્ટાર્ટ થઈ જાય છે જેલેશન પ્રક્રિયામાં. નેક્સ્ટ જે છે 28 દિવસમાં C3S અને C2S એ બંનેનું જેલેશન પ્રોસેસ જે સ્ટાર્ટ થઈ જાય છે. તો આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે છે એ સિમેન્ટ જે છે તેનું ફાઇનલ સેટિંગ જે છે એ થઈ જાય છે અથવા તો સિમેન્ટ જે છે તે હાર્ડનિંગ કન્ડિશનની અંદર આવી જાય છે. એના પછી આપણે જો વાત કરીએ તો યુઝ ઓફ જીપ્સમ ઇન ધ સિમેન્ટ. હવે જ્યારે આપણે રો મટીરિયલ ફોર મેન્યુફેક્ચરિંગ ઓફ સિમેન્ટની વાત કરી હતી ત્યારે આપણે જીપ્સમ જે છે તેની વાત કરી હતી કે જીપ્સમ જે છે એ રિટાર્ડિંગ એજન્ટ તરીકે અહીંયા કામ કરે છે. શા માટે રિટાર્ડિંગ એજન્ટ તરીકે? તો કે જો જીપ્સમ એડ કરવામાં ન આવે તો સિમેન્ટ જે છે એ જેવી પાણીના સંપર્કમાં આવે એટલે ત્યારે જ જે છે તેનો સેટિંગ ટાઈમ જે છે એ સ્ટાર્ટ થઈ જાય છે અથવા તો સિમેન્ટ છે એ સેટ થવા લાગે છે. બટ બિકોઝ ઓફ જીપ્સમ જે છે રેટ ઓફ હાર્ડનિંગ જે છે એની ઉપર એ કંટ્રોલ કરે છે અથવા તો જે ઇનિશિયલ સેટિંગ ટાઈમ છે એમાં થોડું ડિલે થાય છે. ટ્રાયકેલ્શિયમ એલ્યુમિનેટ કમ્બાઇન્સ વિથ વોટર વેરી ક્વિકલી વિથ ધ ઇવોલ્યુશન ઓફ અ હ્યુજ અમાઉન્ટ ઓફ ધ હીટ. તો જે ફર્સ્ટ કેમિકલ રિએક્શન આવેલું છે તેમાં આપણે જોઈ શકીએ કે ટ્રાયકેલ્શિયમ એલ્યુમિનેટ છે જેવું પાણી સાથે સંપર્કમાં આવે છે ત્યારે એ ખૂબ જ ઝડપથી જે છે એ સિમેન્ટ પેસ્ટમાં જે કન્વર્ટ થઈ જાય છે. એટલે અને હ્યુજ અમાઉન્ટમાં જે છે હીટ એમાંથી જનરેટ થાય છે. આફ્ટર ધ ઇનિશિયલ સેટિંગ ધ પેસ્ટ બીકમ્સ સ્ટીફ. એડેડ જીપ્સમ રિટાર્ડ ધ ડિસોલ્યુશન ઓફ C3A બાય ફોર્મિંગ ઇન્સોલ્યુબલ કેલ્શિયમ સલ્ફર એલ્યુમિનેટ. હવે જો જીપ્સમ એડ કરવામાં ન આવે તો સિમેન્ટ જે છે તેનું તરત જ ઇનિશિયલ સેટિંગ ટાઈમ છે એ સ્ટાર્ટ થઈ જાય છે એટલે કે સિમેન્ટ છે ખૂબ જ ઝડપથી છે એ જામવા લાગે છે. બટ બિકોઝ ઓફ જીપ્સમ જે છે આ પ્રક્રિયા છે એમાં થોડો વિલંબ પડે છે અને પરિણામે જે છે તેના ઇનિશિયલ સેટિંગ ટાઈમમાં છે એ ફેરફાર થાય છે. સો જે લાસ્ટ રિએક્શન આપેલું છે તેના ઉપરથી આપણે કહી શકીએ કે દેટ ગિવન રિએક્શન શોઝ દેટ હાઉ જીપ્સમ રિટાર્ડ્સ ધ ક્વિક ઇનિશિયલ ઓફ સિમેન્ટ. એટલે કે એના ઉપરથી આપણને ખબર પડે છે કે ભાઈ જ્યારે જીપ્સમ જે છે એ લાસ્ટમાં ગ્રાઇન્ડિંગ વખતે જ્યારે એડ કરવામાં આવે છે ત્યારે એ તેના ઇનિશિયલ સેટિંગ ટાઈમ છે એમાં ફેરફાર કરે છે અને પરિણામે જે છે એ સિમેન્ટ જે છે એનો જે સેટિંગ ટાઈમ છે એમાં થોડીક ડિલે થાય છે અથવા તો જે છે તુરત જ જે છે એ સિમેન્ટ જે છે એ સેટ થવા લાગતી નથી. તો આ જે પ્રોસેસ હતી બધી એ હતી હાર્ડનિંગ અને સેટિંગ ઓફ ધ સિમેન્ટ. હવે આપણે વાત કરીએ પ્રોપર્ટીઝ ઓફ સિમેન્ટની. તો સિમેન્ટમાં કેવા પ્રકારની પ્રોપર્ટીઝ હોવી જોઈએ અથવા તો કેવા પરિબળો જે છે કે જેના કારણે સિમેન્ટને નુકસાન થઈ શકે છે. તો ફર્સ્ટ જે એમાં છે સેટિંગ ટાઈમ ઓફ સિમેન્ટ. સિમેન્ટ સેટ્સ એન્ડ હાર્ડનેસ વેન વોટર ઇઝ એડેડ. એ તો આપણે સૌ જાણીએ છીએ કે જેવી રીતે સિમેન્ટ જે છે એ જેવી વોટરના સંપર્કમાં આવે છે એટલે તરત જ જે છે એ સેટ થવા લાગે છે અથવા તો તેની હાર્ડનેસ જે છે એ સ્ટાર્ટ થઈ જાય છે. એક રિજિડ સ્ટેટની અંદર એ કન્વર્ટ થઈ જાય છે. ધ ઇનિશિયલ સેટિંગ ઇઝ ગેઇન વિથિન 24 hours થ્રુ ધ હાઇડ્રેશન એન્ડ ક્રિસ્ટલાઇઝેશન ઓફ ટ્રાયકેલ્શિયમ એલ્યુમિનેટ એન્ડ સલ્ફર એલ્યુમિનેટ. તો જે
ઇનિશિયલ સેટિંગ ટાઈમ છે, જે પ્રાથમિક સેટિંગ તબક્કો છે જે સિમેન્ટનો છે સેટ થવાનો, એ 24 કલાકની અંદર સ્ટાર્ટ થઈ જાય છે ડ્યુ ટુ હાઇડ્રેશન ઓફ એન્ડ ક્રિસ્ટલાઇઝેશન ઓફ ટ્રાયકેલ્શિયમ એલ્યુમિનેટ અને સલ્ફર એલ્યુમિનેટની કારણે. Cement used in a construction should have an initial setting time that is not too low and a final setting time not too high. એટલે કે ઇનિશિયલ સેટિંગ અને ફાઇનલ સેટિંગ છે એના માટેનો એક પ્રોપર સમયગાળો હોવો જોઈએ. એવું ના હોવું જોઈએ કે ઇનિશિયલ સેટિંગ જે છે એમાં ખૂબ જ વાર લાગે અથવા તો ફાઇનલ સેટિંગ છે એ આવતા જે છે ખૂબ જ ઝડપથી થઈ જાય છે. તો આના માટેનું એક ટાઈમ ડ્યુરેશન હોય છે કે એટલા સમય દરમિયાન જે છે ઇનિશિયલ સેટિંગ અને ફાઇનલ સેટિંગ જે થવું જોઈએ. જો સેટિંગ ટાઈમ પ્રોપર હશે તો જ જે છે સિમેન્ટ જે છે તે ને કારણે જે કન્સ્ટ્રક્શન બને છે એને ફાયદો થશે, અથવા તો જો આ પ્રોપર સેટિંગ ટાઈમ નહીં હોય તો તેના કારણે ઘણી વખત જે છે સિમેન્ટથી જે કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે તેને નુકસાન થઈ શકે છે. બીજી વાત કરીએ એના કલરની, તો ગ્રે કલર ઓફ ઓપીસી ઇઝ ડ્યુ ટુ ધ આયર્ન પ્રેઝન્ટ ઇન ઇટ. એ આપણે જ્યારે રો મટીરિયલની પહેલાં ટાઈપ્સ ઓફ સિમેન્ટ જ્યારે જોઈ હતી ત્યારે આપણે વાત કરી હતી વ્હાઇટ સિમેન્ટની અંદર કે ઓપીસી એટલે કે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ છે તેનો ગ્રે કલર જે છે એ જનરલી તેમાં રહેલા આયર્નને કારણે રહેલો છે. તો જો ઇફ આયર્ન ઇઝ પ્રિવેન્ટેડ વિથ સુટેબલ ચોઇસ ઓફ રો મટીરિયલ ઇવન વ્હાઇટ સિમેન્ટ કેન બી ઓબ્ટેન્ડ. હવે જો એ આયર્ન જે છે એ આયર્નને આપણે જો કોઈ સુટેબલ ચોઇસ ઓફ રો મટીરિયલથી રિમૂવ કરી દેવામાં આવે તો તેના પરિણામે આપણે જે વ્હાઇટ સિમેન્ટ પણ મળી શકે છે. હવે વાત કરીએ પ્રોપર્ટીઝ ઓફ સિમેન્ટમાં ક્વોલિટીની, તો ક્વોલિટી ઓફ સિમેન્ટ ઇઝ એક્સપ્રેસ્ડ ઇન અ ટર્મ્સ ઓફ સિલિકા એન્ડ એલ્યુમિના મોડ્યુલ્સ. એટલે કે સિલિકા મોડ્યુલ્સ અને એલ્યુમિના મોડ્યુલ્સ જે છે તેનું અહીંયા જે ફોર્મ્યુલા આપેલા છે તેની મદદથી ક્વોલિટી ઓફ સિમેન્ટ છે તેને એક્સપ્રેસ કરી શકાય છે. નેક્સ્ટ વાત કરીએ શ્રિંકેજની, તો શ્રિંકેજ એટલે કે સંકોચન. During setting of cement, hydration of components cause initial increase in volume but decrease due to crystallization of these components. એટલે કે જ્યારે જે છે સિમેન્ટ હાઇડ્રેશન જે છે તેના કારણે થઈને તેના વોલ્યુમ જે છે સિમેન્ટના સ્ટ્રક્ચરલ વોલ્યુમમાં ફેરફાર થાય છે અથવા તો વધારો થાય છે, બટ ક્રિસ્ટલાઇઝેશનના કારણે આ જે છે તેમાં ઇન્ક્રીઝ ઇન વોલ્યુમ હોય છે તેમાં ઘટાડો થાય છે અને પરિણામે જે છે સિમેન્ટનું પ્રોપર સેટિંગ થાય છે. તો શ્રિંકેજ વોલ્યુમ્સ રેન્જીસ બિટવીન 5 to 10%. આ જે રેન્જ હોવી જોઈએ એ 5 થી 10% હોવી જોઈએ, બટ ઇટ કોઝ ક્રેક્સ બિકોઝ ઓફ ઇમ્પ્રોપર સેટિંગ. પરંતુ જો અગાઉ વાત કરેલી તેમ કે ફાઇનલ સેટિંગ કે ઇનિશિયલ સેટિંગના ટાઈમિંગમાં જો ફેરફાર હોય અથવા તો એ પ્રોપર સેટિંગ ના થઈ હોય તો તેના કારણે જે છે એ સિમેન્ટના સ્ટ્રક્ચરમાં ફેરફાર થવાને કારણે જે કંઈ કન્સ્ટ્રક્શન જે છે એ બનાવવામાં આવેલું હોય તો તેમાં ક્રેક્સ અથવા તો તિરાડો છે એ પડી શકે છે. નેક્સ્ટ પોઈન્ટ છે એ છે સાઉન્ડનેસ ઓફ સિમેન્ટ. It refers to the ability of cement to retain its volume after it has hardened. સિમેન્ટ જ્યારે ફાઇનલ સેટિંગ બાદ હાર્ડનેસ પ્રાપ્ત કરે છે તેમ દરમિયાન પણ સિમેન્ટ પોતાના વોલ્યુમમાં જે છે તેના સ્ટ્રક્ચરમાં કંઈક એક્સપાન્શન થતું નથી, તો એને જ સિમેન્ટની સાઉન્ડનેસ કહેવામાં આવે છે. જો તેમાં ફેરફાર થાય તો તેના પરિણામે જે છે એ સિમેન્ટના સ્ટ્રક્ચરને તેમજ તેમાંથી જે કન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે તેને નુકસાન થઈ શકે છે. ઇફ ધ સિમેન્ટ ઇઝ સાઉન્ડ ઇટ ઇઝ ગુડ. જો સિમેન્ટ છે તેની સાઉન્ડનેસ જળવાઈ રહે તો એ ખૂબ જ જે છે સારી વસ્તુ કહેવામાં આવે છે અથવા તો એ સારી સિમેન્ટ છે તેની કેરેક્ટરિસ્ટિક છે. It is understood by soundness of cement that its capacity to form a non-disintegrating hard uniformly strong mass on the setting. એટલે કે ફાઇનલ સેટિંગ થયા પછી પણ સિમેન્ટ જે છે તેના સ્ટ્રક્ચરના તેના વોલ્યુમમાં કંઈ પણ ફેરફાર થતો નથી. નેક્સ્ટ જો આપણે વાત કરીએ તો એ છે એસિડ કોરોઝનની. સિમેન્ટ કન્સ્ટ્રક્શન્સ આર એટેક્ડ બાય ઓલ ટાઈપ્સ ઓફ ધ એસિડ્સ. એટલે કે દરેક પ્રકારના એસિડ છે તેના કારણે કન્સ્ટ્રક્શનને નુકસાન થઈ શકે છે. આ માટે થઈને આપણે જ્યારે ટાઈપ્સ ઓફ સિમેન્ટ ભણ્યા હતા ત્યારે આપણે વાત કરી હતી કે આવા પ્રકારના કન્સ્ટ્રક્શનની અંદર ખાસ કરીને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં જે છે એ એસિડ રેઝિસ્ટન્ટ સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટુડન્ટ, ધીસ ઇઝ ધ એન્ડ ઓફ પાર્ટ 6. આ પાર્ટની અંદર આપણે વાત કરી સેટિંગ એન્ડ હાર્ડનિંગ ઓફ સિમેન્ટની. આ ઉપરાંત આપણે સિમેન્ટની કેટલીક પ્રોપર્ટીઝ જોઈ. હવે જે બાકી રહેલી પ્રોપર્ટીઝ છે અને યુઝીસ ઓફ સિમેન્ટ જે છે આપણે તેની વાત આપણા નેક્સ્ટ પાર્ટની અંદર કરીશું. ટિલ ધેન ટેક કેર. જય શ્રી કૃષ્ણ.